नमस्कार, आप देख रहे हैं N24 न्यूज गुजरात। सूरत शहर में नकली आरसी बुक बनाने की शिकायत, 2 आरोपियों की गिरफ्तारी। सूरत में क्राइम ब्रांच पुलिस स्टेशन में नकली आरसी बुक बनाने की गंभीर शिकायत दर्ज की गई है। इस मामले में 2 वांछित आरोपी नीलेश गांधी और हेमंत बाबूभाई पटेल को क्राइम ब्रांच की टीम ने गिरफ्तार किया है। प्रारंभिक जांच के अनुसार नीलेश गांधी, जो पहले अडाजन पुलिस स्टेशन में एक अपराध दर्ज करवा चुके हैं, जो आरटीओ विभाग में काम करते हैं, उन्होंने और हेमंत पटेल ने मिलकर नकली आरसी बुक तैयार की थी। नीलेश गांधी को इस प्रकार के नकली दस्तावेज बनाने का पूरा ज्ञान था और वह आरोपियों के साथ मिलकर नकली आरसी बुक बना रहे थे। क्राइम ब्रांच के अधिकारी किरण मोदी पीआई के अनुसार मामले की आगे की जांच जारी है और दोनों आरोपियों को गिरफ्तार कर लिया गया है। डीसीपी पोलीस स्टेशन में आरसी बुक नकली आरसी बुक बनावવાનો एक गुनो दाखल કરવામાં આવેલ ખાનગી બાતમીના આધાર પર, જેમાં ચાર્જશીટ પણ થઈ ચૂકેલ છે, જેના 2 આરોપી વોન્ટેડ આરોપીઓ નિમેશ ગાંધી અને હેમંતભાઈ બાબુભાઈ પટેલ 2 આરોપીઓ વોન્ટેડ હતા, જે ખાનગી બાતમીના આધાર પર બંને આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધેલ છે, જેમાં નિમેશ ગાંધી જે આરોપી છે એના વિરુદ્ધમાં અગાઉ અડાજણ પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરવામાં આવેલ। આ જે નિમેશ ગાંધી છે છેલ્લા ઘણા વર્ષથી આરટીઓ માં આરસી बुक બનાવવાનું અને એજન્ટ તરીકે કામ કરે છે, જેને ખબર હતી કે આરસી बुक નકલી બનાવી રહ્યો છતાં પણ આરોપીઓનો સાથ આપી અને આ રેકેટમાં નિમેશ ગાંધી સામેલ હતો, જે નિમેશ ગાંધીને પકડી પાડવામાં આવેલ છે। બીજો જે આરોપી હેમંતભાઈ પટેલ છે, હેમંતભાઈ પટેલ જે મુખ્ય આરોપી હતો નિલેશ, એનો સગો ભાઈ છે અને આ પણ છેલ્લા 25 વર્ષથી આરટીઓ એજન્ટ તરીકે કામ કરે છે। એને પણ પોતાને ખબર હતી કે આ નકલી આરસી बुक બનાવીએ છતાં પણ એને આ ગેમમાં સાથ આપી અને ગુનો આચરેલો છે। બંને આરોપીને પકડી અને 3 દિવસના રિમાન્ડ મેળવેલ છે અને આગળની તપાસની તજવીજ ચાલુ છે। देखते रहिए N24 न्यूज गुजरात, सिर्फ हम तक ही नहीं, सब तक।